હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું જે આપણું લેક્ચર છે તે યુનિયન પાર્લામેન્ટનું સૌથી લાસ્ટ લેક્ચર છે. ત્યારબાદ આપણે યુનિયન એક્ઝિક્યુટિવ્સ ચાલુ કરવાના છે અને આજના લેક્ચરની સાથે જ આપણો 50% પણ વધારે સિલેબસ પોલિટીનો કમ્પ્લીટ થઈ ગયો છે એમ આપણે કહી શકીએ, અથવા તો એટલીસ્ટ 50% તો કમ્પ્લીટ થઈ જ ગયો છે. ઓકે, તો આગળ વધીએ. આજે આપણે 4 મોશન જોવાના છીએ અને ત્યારબાદ પણ ટાઈમ બચે થોડો વધારે અને લાગે જ છે કે આ લેક્ચર થોડું નાનું બનશે, કારણ કે યુનિયન પાર્લામેન્ટની અંદર હવે ફક્ત 4 મોશન બાકી બચેલા છે. તો જો થોડો વધારે ટાઈમ બચશે તો આપણે થોડી યુનિયન એક્ઝિક્યુટિવ્સ વિશેની પણ આપણે ચર્ચા કરી લઈશું. તો આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયેલું હતું તે આપણે મોશન્સ જોયેલા હતા. તેની અંદર પણ આપણે એક પ્રિવિલેજ મોશન જોયેલું હતું. સંસદની અંદર તે કયો આર્ટિકલ છે? આર્ટિકલ 105. અને વિધાનસભામાં તે કયો આર્ટિકલ લાગે છે? તે કયા આર્ટિકલની અંતર્ગત આવે છે? પ્રિવિલેજ મોશન આર્ટિકલ 194. અને પ્રિવિલેજ મોશનની અંતર્ગત આપણે કેટલાક વિશેષાધિકારો પણ જોયેલા હતા. વિશેષાધિકારો પણ બે પ્રકારના હતા. એક હતું જે ઇન્ડિવિજ્યુઅલને મળે છે, જે પણ આપણા મંત્રીઓ છે, અને એક છે કલેક્ટિવ્સ, એટલે કે સામૂહિક રીતે મળે છે. તો તેને લઈને આપણે ચર્ચા કરેલી હતી. ત્યારબાદ આપણે એડજર્નમેન્ટ મોશન એટલે કે સ્થગન પ્રસ્તાવની પણ ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. અવિલંબનીય જે પણ લોક મહત્વના પ્રશ્નો હોય તેની તરફ ગૃહનું ધ્યાન ખેંચવા માટે. આજે આપણે બીજા 4 મોશન જોવાના છે. એમાંનું એક છે કોલિંગ અટેન્શન મોશન. નોર્મલી આપણા ગુજરાતીની અંદર આ મોશનની કંઈ ખાસ ચર્ચા કરતા નથી, તેથી આનું કંઈ ગુજરાતી નામ પણ છે નહીં, પણ તમે આને આ જ રીતે યાદ રાખી શકો છો. એટલું કંઈ અઘરું નથી આ નામ યાદ રાખવાનું. શું છે? કોલિંગ અટેન્શન મોશન. આના નામમાં જ આનો જવાબ છે. આની અંદર શું હોય છે? સૌથી પહેલા તો એ જુઓ કે મેડ ઇન ઇન્ડિયા કન્સેપ્ટ છે. મેડ ઇન ઇન્ડિયા એટલે કે આપણા ઇન્ડિયાનો છે, આપણે કોઈ જગ્યાએથી બોરો નથી કરેલો. બીજી વસ્તુ, આ જે છે કોલિંગ અટેન્શન મોશન તે ફક્ત અને ફક્ત લોકસભામાં જ તે પસાર કરી શકાય છે. કઈ કઈ વસ્તુ એની અંદર? તો જે પણ એવી આપણા દેશ દુનિયાની અંદર ચાલતું હોય, જેની અંદર આપણો દેશ રિલેટ કરતું હોય, આપણા દેશના લોકો રિલેટ કરતા હોય, આપણા દેશની અંદર જે ચાલે છે તે રિલેટ કરતું હોય, તેવા જેટલા પણ મુદ્દા હોય, અથવા તો બની શકે કે એવા મુદ્દાને લઈને ઘણી બધી કોન્સ્પિરન્સી થિયરી ચાલતી હોય, કોઈ પણ, અથવા તો કોઈ વાદ વિવાદ ચાલતા હોય, કોઈક જગ્યાએ બે મતો એકબીજા સાથે ટકરાવ થતા હોય, આવી કોઈ પણ પોસિબિલિટી હોય કે જેની અંદર આપણે કન્ફ્યુઝન હોઈએ, આપણે કન્ફ્યુઝડ હોઈએ, કન્ફ્યુઝનમાં હોઈએ, એવા સમયે તે કન્ફ્યુઝન દૂર કરવા માટે ખાસ કરીને વિપક્ષ, તો વિપક્ષ પોતાની કન્ફ્યુઝન દૂર કરવા માટે, એવું જરૂરી નથી સૌથી પહેલા વસ્તુ મિત્રો કે આ મોશન ફક્ત વિપક્ષ લાવી શકે છે, બટ ઓબ્વિયસલી આ વાત છે સમજવાની વાત કે આવા કોઈ મોશન હોય તે સત્તા પક્ષના કોઈ વ્યક્તિઓ તો લાવે નહીં, બાકી કોઈ પણ આને લાવી શકે છે, પણ મોટાભાગના કેસમાં વિપક્ષ લાવે છે. તો તે પોતાનું કન્ફ્યુઝન દૂર કરવા માટે આ મોશનનો ઉપયોગ કરે છે. આની અંદર કેવી વસ્તુ છે? તો ફોર એક્ઝામ્પલ માની લો કે હાલમાં ન્યૂઝમાં ઘણી બધી વસ્તુ ચાલ્યા કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ હમણાં વચ્ચે ચાઇનાનું ચાલતું હતું કે ચાઇનાએ કોઈક જગ્યાએ બોમ્બબારી શરૂ કરી દીધી, તોપમારો ચાલુ કરી દીધો, આટલા જવાનો આપણા ઘાયલ થઈ ગયા, આટલા જવાનો શહીદ થઈ ગયા, હવે યુદ્ધ થવાનું છે, જોર જોરમાં લાઉડ સ્પીકર ચાલુ કરી દે, એમ કરીને ઘણું બધું ન્યૂઝ ચેનલમાં જોવા મળતું હોય. આસપાસ સોશિયલ મીડિયામાં પણ એને લઈને મુદ્દાઓ ઘણા બધા ચગતા હોય છે. એવા કેસમાં બની શકે કે દેશની અંદર થોડી તંગદિલી આવી જાય. એટલે કે વચ્ચે તમે જોયેલું હશે, લોકડાઉનની પણ પહેલા 1 વર્ષ પહેલાની વાત છે, જ્યારે આપણે બેન ચાઇના કરતા હતા, ત્યારે લોકો ચાઇનીઝ વસ્તુને બેન કરવા માટે આપણે અહીંયાના જે લોકલ દુકાનદારો હતા, જે લોકો ઉપર ઓપ્પો અને વિવો કંપનીના જે બેનર લગાવેલા હતા, હવે તેમને તો તે સમયે આઈડિયા નહીં હતી કે ઓકે ચાઇના સાથે કંઈક આવું થશે, તેવું થશે એક્સેટ્રા. તો તે સમયે આવું હતું અને બુલડોઝર લઈને લોકો પહોંચી ગયેલા હતા તેને તોડવા માટે. તો એને લઈને ઇન શોર્ટ
દેશમાં એક પ્રકારે થોડી એવી તણાવવાળી સ્થિતિ બની ગયેલી હતી. આજે પણ એવી ઘણીવાર બની જતી હોય છે, ખાસ કરીને આપણે ચાઇનાનું કોઈ સિચ્યુએશન હોય તો પાકિસ્તાનની સિચ્યુએશન હોય આવી કોઈ, તો એવા સમયે કોઈ વિપક્ષનો વ્યક્તિ હોય તે ઊભો થાય છે અને કહે છે કે ભાઈ મારે આઈ પ્રપોઝડ અ કોલિંગ એટેન્શન મોશન, એટલે કે મારે આ મોશન પાસ કરવું છે. આની અંદર શું હોય તો આનો મતલબ એ છે કે જો હું એ વ્યક્તિ છું અને હું આ કોલિંગ એટેન્શન મોશન પાસ કરું, સૌથી પહેલા તો એ જાણો કે આને પસાર થવા માટે શું કહેવાય, મેજોરિટી લોકોની યસ હોવી જરૂરી છે, તો જ એક તો આ પાસ થાય છે. એકવાર આ પસાર થઈ ગયો ત્યારબાદ હું જો એને પાસ કરવા વાળો હોઉં તો મારે હું ગવર્મેન્ટ પાસેથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ માંગો કે જુઓ મને આવી વસ્તુની ખબર પડેલી છે, આવું કંઈક ન્યૂઝમાં આવી રહ્યું છે, આવું બધું મેં જાણી રહ્યો છું. શા માટે? કારણ કે હું વિપક્ષ છું. તમારી પાસે જેવા બ્યુરોક્રેટ્સ છે, તમારી પાસે જે ગવર્મેન્ટનો સ્ત્રોત છે, મારી પાસે એવો કોઈ સ્ત્રોત છે નહીં, મારી પાસે એવા કોઈ મોટા મંત્રાલય છે નહીં, તો મને આ બધી વસ્તુની ખબર ક્યાંથી પડે? તમારે શેર કરવું જોઈએ, કારણ કે દેશ તો આપણે બધા ચલાવતા છે. પણ નોર્મલ કેસમાં આપણે જોઈએ તો જે સત્તા પક્ષ હોય તે કોઈ પણ હોય પાર્ટી, તે બીજેપી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ બીજી એકવાર સત્તામાં આવે ત્યારબાદ તે વિપક્ષને કંઈ પણ શેર નથી કરતા. તો વાત એ છે કે આવું છે તો તમે અમને જણાવો કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ શું છે, અમને જણાવો કે એક્ઝેક્ટ સિચ્યુએશન કેવી છે, તમને આઈડિયા આવે. અને આ વસ્તુ અમે માંગીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટ. અને આવી સિચ્યુએશનમાં ગવર્મેન્ટ આગળ શું કરવાની છે, હાલમાં ગવર્મેન્ટ શું કરી રહી છે, અમારે શું કરવું જોઈએ, પબ્લિકે શું કરવું જોઈએ, એ પણ જરા તમે અમને જણાવી દો. અને જેટલા પણ રૂમર્સ બધા ચાલી રહ્યા છે અથવા તો જે પણ વાતચીત ચાલી રહી છે તેને તમે દૂર કરો કે આમાંની કઈ વસ્તુ અફવા છે, કઈ વસ્તુ ઓથેન્ટિક છે, તે પણ તમે અમને જણાવો. એમ કરીને જે અલગ અલગ જે હોય તે આ રીતનું હું માંગ મૂકું. આવા કેસમાં જે પણ મંત્રાલય, ફોર એક્ઝામ્પલ આ જે કેસ છે આપણે વાત કરી ઇન્ડિયા ચીનની સિચ્યુએશન, તેવામાં આપણે ડિફેન્સ મિનિસ્ટર હોય કે હોમ મિનિસ્ટ્રી હોય, કોઈ પણ હોય, અથવા ફોરેન અફેર્સના હોય મિનિસ્ટર્સ, જેનો પણ એની અંદર કોઈ પણ પ્રકારનો ફાળો હોય. હોમ મિનિસ્ટ્રીનો ફાળો મીન્સ કે આપણા દેશની અંદર કોઈ પ્રકારનું ઇન્ટરનલ કંઈ ચાલતું હોય, જેમ કે વચ્ચે એનઆરસીને લઈને ઘણા મુદ્દા ઉઠેલા હતા એ રીતનું, તો એવામાં કોઈનું પણ જે તે મંત્રાલય લાગતું હોય તે મંત્રાલયનો જે પણ મંત્રી હોય, તે જે તેનો રિપ્રેઝન્ટેટર હોય, તે ઊભો થાય છે અને તે એકચ્યુઅલ સિચ્યુએશન એક્સપ્લેન કરે છે કે જુઓ હાલમાં આવી સિચ્યુએશન છે, ફ્યુચરના પ્લાન અમે તમને પ્રોપર નથી જણાવી શકતા કારણ કે તે કોન્ફિડેન્શિયલ રાખવાના હોય છે, પણ અમે તમને આટલી વસ્તુ જણાવીએ છીએ, આટલી વસ્તુ અફવા છે, આવું કંઈ નથી થયું, એક્સેટ્રા એક્સેટ્રા. એ જ રીતે કંઈ ઇન્ટરનલ વસ્તુ જેમ કે વચ્ચે એનઆરસીને લઈને ચાલતું હતું, હાલમાં એગ્રીકલ્ચર બિલને લઈને ચાલે છે કે જો આવી વસ્તુ છે તો તમે અમને જણાવો કે આ બધી વસ્તુ સાચી છે, શું ખરેખર મંડીની અંદર આવું કંઈક ચાલે છે, શું ખરેખર એનઆરસીમાં આવી બેરોજગારી વધવાની છે, એક્સેટ્રા. આવા કોઈ પણ મુદ્દાઓ હોય તેને લઈને આપણે સવાલ પૂછી શકીએ છીએ ગવર્મેન્ટને. કોઈ પણ પ્રકારનો એવો પબ્લિક ઇન્ટરેસ્ટનો ઇસ્યુ હોય તે આપણે ક્વેશ્ચન આમાં કરી શકે છે. કોણ? આપણા પ્રતિનિધિઓ. તો આ છે કોલિંગ અટેન્શન મોશન, જે ફક્ત લોકસભામાં જ થઈ શકે, તો રાજ્યસભામાં નહીં થઈ શકે, રાજ્યસભામાં પણ થઈ શકે, પણ રાજ્યસભામાં તે મોશનનું નામ કંઈક અલગ છે. રાજ્યસભામાં આ પ્રસ્તાવને કહેવાય છે સ્પેશિયલ મેન્શન મોશન. એ જ સેમ ટુ સેમ પ્રાવધાન છે, એ જ સેમ ટુ સેમ તેની અંદર ફેસિલિટી મળે છે, દરેક વસ્તુ એક સરખી છે, ફક્ત નામ અલગ છે. લોકસભામાં તેને કહેવાય છે કોલિંગ અટેન્શન મોશન, જ્યારે રાજ્યસભામાં તેને કહેવાય છે સ્પેશિયલ મેન્શન મોશન. બસ આટલી જ વસ્તુ છે, પણ હા આની અંદર આપણે એમને ઊભા થઈને સવાલ નથી પૂછી શકતા, મેજોરિટીની યસ હોવી જરૂરી છે. તો આ એક મોશન એવો હતો કે જે હજુ સુધી પૂછાયો નથી, બની શકે હજુ સુધી જીપીએસસીના આંખ આગળ આવેલો નહીં હોય, પણ યુપીએસસી હોય આવી ઘણી બધી એક્ઝામના નજરે આવી ગયેલો છે, એકાદ વાર પૂછાઈ પણ ગયેલો છે, તો બની શકે કે કોઈક વાર તમારા નસીબ ચમકી જાય ને આવી જાય. હું ઓલવેઝ આવું જ બોલીશ કે તમારા નસીબ સારા હોય ને ચમકી જાય, કારણ કે 90% લોકોને આ વસ્તુ ખબર હોતી નથી, પણ આપણને ખબર છે, તેથી આપણા માટે આ રોકડા માર્ક છે. અને જે વસ્તુ
કોમન હોય તે તો દરેક વ્યક્તિને આવડવાની જ છે. આ કેટલીક વસ્તુ છે તેની અંદર હિડન ફીચર અથવા હિડન નહીં કહી શકીએ, જે અનસીન છે, જે આપણે નથી જોયા એવા ફીચર છે. તો તેને લઈને જો સવાલ આવે તો બની શકે કે આપણા તે માર્ક્સ આવી જાય. આગળ વધીએ. બીજું એક મોશન છે તે છે કોન્ફિડન્સ મોશન, એટલે કે વિશ્વાસ પ્રસ્તાવ. આની અંદર શું થાય તો જ્યારે પણ લોકસભાનું ઇલેક્શન કમ્પ્લીટ થાય, આવી જાય કે ઓકે આ પાર્ટી આટલી સીટ જીતી, પેલી પાર્ટી તેટલી સીટ જીતી એક્સેટ્રા, કોઈક એવી પાર્ટી જે સૌથી વધારે સીટ જીતે છે ચૂંટણી બાદ તેને, અથવા તો જો ગઠબંધનની સરકાર હોય એટલે કે બની શકે કોઈ એક પાર્ટીને સંપૂર્ણ બહુમતી નહીં મળેલી હોય. લોકસભાની વાત કરીએ એની અંદર લોકસભાથી જ ચાલે છે, તો લોકસભામાં મેજોરિટી એટલે કેટલું છે 273 પ્લસ જેટલી આપણને સીટ જોઈએ, મિનિમમ 273 સીટ જોઈએ. બની શકે કોઈ એક પાર્ટીને 273 સીટ નહીં મળે તો તે ગઠબંધન કરે કે ઓકે અમારી પાર્ટીને ધારો કે મળેલી છે 200 સીટ, તમારી પાર્ટીને મળેલી છે 75, તો આપણે બંને ભેગા થઈ જઈએ, મર્જ કરી લઈએ, ગઠબંધન કરી દઈએ. તે રીતે 2 પાર્ટી હોય, 3 પાર્ટી હોય, એ રીતનું થઈ જાય છે. બીજેપીની અંદર પણ જુઓ ગઠબંધન ચાલે છે, આપણે તેને એનડીએ કહીએ છીએ. કોંગ્રેસની અંદર પણ યુપીએ સરકાર ચાલતી હતી. તો આ રીતનું તો સૌથી વધારે સીટ ધરાવનાર પાર્ટી હોય અથવા તો ગઠબંધન વાળી સરકાર હોય તેને રાષ્ટ્રપતિ બોલાવે છે સરકાર બનાવવા માટે. સરકાર બનાવવા માટે એટલે કે તમે મને કહો કે હું કોને વડાપ્રધાન બનાવું, મારું કામ છે વડાપ્રધાન બનાવવાનું. તમે મને નામ સજેસ્ટ કરો, કારણ કે તમે તમારી પાર્ટીને સૌથી વધારે સીટ મળેલી છે, તો મારી સામે કોઈ એક નામ મૂકો કે મારે આ વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા છે. તો તે લોકો એક નામ મૂકશે કે ઓકે અમારે આ પાર્ટીને બનાવવું છે. ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ 30 દિવસની અંદર થશે વોટિંગ. એ વોટિંગની અંદર જો 50%થી વધારે વોટ મળી ગયા કે ઓકે આ વ્યક્તિને અમે પીએમ માનીએ છીએ, અમે પણ ઈચ્છીએ છીએ કે આ વ્યક્તિ પીએમ બને, તો એ પીએમ બન્યા રહેશે. અહીંયા એ વસ્તુ જુઓ, હું એમ નથી બોલી રહ્યો કે પીએમ બનશે, હું એમ બોલી રહ્યો છું પીએમ બન્યા રહેશે. એટલે કે જેવું પાર્ટી નામ સજેસ્ટ કરે છે તેની સાથે જ રાષ્ટ્રપતિ તે વ્યક્તિને પીએમ બનાવી દે છે. પણ મારે પીએમ રહેવું છે, તેથી મારે લોકસભાની અંદર વિશ્વાસ જીતવો જરૂરી છે કે ઓકે મારે, તમે ઈચ્છો છો કે હું પીએમ બન્યો રહું, તો એકવાર સાબિતી આપી દો. તેથી તે લોકો 50%થી વધુ વોટ કરશે અને તે બોલશે કે ઓકે અમે ઈચ્છીએ છીએ કે આને જે તમે પીએમ બનાવેલા છે અમને કોઈ વાંધો નથી, અમે ખુશ છીએ, આ જ વ્યક્તિ પીએમ હોવા જોઈએ. તો તેથી તે વ્યક્તિ પીએમ બન્યા રહેશે, નહીં તો રિઝાઇન આપી દેવું પડે છે. આ છે આપણો કોન્ફિડન્સ મોશન, વિશ્વાસ પ્રસ્તાવ. બીજું આની અંદર કંઈ નથી. જે એક વસ્તુ છે જે તમને ટ્રિક કરીને ક્વેશ્ચન પૂછી શકે છે તે આ જ છે કે વિશ્વાસ પ્રસ્તાવ બાદ શું પીએમ બનાવવામાં આવે છે, કે એકવાર પીએમ બન્યા બાદ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. કેવી બહુમતી જોઈએ છે, વિશેષ બહુમતી જોઈએ, સાદી બહુમતી જોઈએ, કેટલા ટાઈમ ડ્યુરેશનની અંદર તેની અંદર વોટિંગ કરવામાં આવે છે. જો વિશ્વાસ પ્રસ્તાવ નહીં મળે તો શું થાય, તો આખા મંત્રાલયે રાજીનામું આપવું પડે કે ફક્ત તે વ્યક્તિએ રાજીનામું આપવું પડે. જુઓ તમે મિત્રો, આની અંદર કેટલા બધા, ફક્ત છે આની અંદર મેં 4 મુદ્દા લખેલા, એના સિવાયનો એક પણ 5મો મુદ્દો હું બોલી નથી ગયો, છતાં પણ એની અંદરથી કેટલા ટાઈપના ક્વેશ્ચન્સ બની શકે છે, તે પણ પ્રિલિમ્સમાં કેટલા બધા ક્વેશ્ચન બની શકે છે. અને તે આપણને કન્ફ્યુઝ બનાવવા માટે કાફી છે. આપણા માર્ક્સ પણ આની જ અંદર કટ થઈ શકે છે. આપણે જોયેલું પણ છે, વાંચેલું પણ છે, સ્ટડી પણ કરેલું છે, લખેલું પણ છે, પણ છતાં પણ ત્યાં જતા આપણને વિચાર આવે કે અરે બાપરે આ ક્યાંથી પૂછાઈ ગયું. તો આ જ વસ્તુ છે જે આપણે અહીંયા આપણો ઉદ્દેશ્ય છે કે આપણે બને તેટલી આપણી કન્ફ્યુઝન દૂર કરીએ, જેથી એક્ઝામમાં આપણે ફ્લાઇંગ નંબર્સથી પાસ થઈ શકીએ. આગળ વધીએ. કોન્ફિડન્સ મોશન આવી ગયો. હવે આવે છે નો કોન્ફિડન્સ મોશન, એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ. આ કંઈક અલગ છે. જે કોન્ફિડન્સ મોશન જે છે તે એક વ્યક્તિની વાત છે, પ્રાઇમ મિનિસ્ટરની. બીજી તરફ નો કોન્ફિડન્સ મોશન છે તે કોઈ એક વ્યક્તિ પર લાગુ નહીં થઈ શકે. એટલે કે હાલમાં માની લો કે મોદી ગવર્મેન્ટની અંદર જે તેનું કેબિનેટ છે તેની અંદર કેટલા બધા મંત્રીઓ છે, 2 ડઝન જેટલા મંત્રીઓ છે, બરોબર. એમાંથી કોઈ એક વ્યક્તિ, માની લો કે મને આ વખતનું જે બજેટ છે આ 21-22નું બજેટ,
વર્ષ 21-22નું બજેટ જે હવે આવનાર વર્ષમાં આવશે નેક્સ્ટ યરમાં, તે મને નહીં પસંદ આવ્યું. હું વિપક્ષ છું. તો મને ઈચ્છા થઈ કે ના, મારે તેમના જે પણ ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારમન, મને તે નથી જોઈતા. કારણ કે મને તેમના લાસ્ટ બજેટથી પણ મારે અસંતોષ હતો, આમાં પણ મને અસંતોષ છે. પ્લસ બરાબર રીતે કામ કરીએ એવું મને લાગતું નથી. તો મને તેનું રિઝાઇન જોઈએ છે. તો એવા કેસમાં હું એમ નહીં કહી શકું કે ના, મારે આ વ્યક્તિને હટાવવા છે, મારે ફાઇનાન્સ મિનિસ્ટરને હટાવવા છે, મારે તેમની ઉપર નો કોન્ફિડન્સ મોશન લાવવું છે. મારે કોઈ એક વ્યક્તિ પર નહીં, મારે સંપૂર્ણ કેબિનેટની ઉપર જ નો કોન્ફિડન્સ મોશન લાવવું પડે. ભલે મને પ્રોબ્લેમ ફક્ત એક વ્યક્તિથી હોય, પણ જો હું નો કોન્ફિડન્સ મોશન લાવવાની વાત કરું તો કોઈ એક વ્યક્તિ પર નહીં, સંપૂર્ણ મંત્રી પરિષદ પર તે આવશે. પછી તેની અંદર તમામ મંત્રીઓ પણ આવી જાય છે અને પ્રાઇમ મિનિસ્ટર પણ આવી જાય છે. શા માટે? કારણ કે કેબિનેટનો હેડ કોણ છે? તેનો લીડર કોણ છે? કેબિનેટનો લીડર છે પ્રાઇમ મિનિસ્ટર. તો ઓબ્વિયસલી કે કહાવત છે કે સમુદ્રની અંદર જો જહાજ ડૂબે તો કેપ્ટન પણ તેની સાથે, કેપ્ટને પણ ડૂબવું પડે. તેથી જો સંપૂર્ણ મંત્રી પરિષદ જો જાય તો તેની સાથે તેનો જે લીડર હોય તેને પણ જવું પડે. તો એ જ વસ્તુ આની અંદર છે. જો પાસ થઈ જાય તો આખી મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે. બીજી વસ્તુ જોઈ લો કે આપણા બંધારણમાં કોન્ફિડન્સ મોશન, નો કોન્ફિડન્સ મોશન એનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી. બોલ્ડ લેટરમાં લખેલું છે, અંડરલાઈન કરેલું છે, યાદ રાખવાનું છે. આ માહિતી તમને કોઈ પણ નોર્મલી આપણી પ્રકાશનની બુક્સમાં તો તમને જોવા નહીં જ મળે. કોન્ફિડન્સ મોશન અને નો કોન્ફિડન્સ મોશન બંનેનો ઉલ્લેખ આપણા બંધારણમાં નથી. તો આપણે કયા આધારે ભણતા છે? તો આનો ઉલ્લેખ છે રૂલ નંબર 198. આ કોઈ આર્ટિકલ નથી, આ છે રૂલ. આપણે ઘણીવાર જે બંધારણમાં ઉલ્લેખ હોય આપણે બોલી દેતા હોઈએ કે જેમ કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગે તો આર્ટિકલ 143 અંતર્ગત માંગે છે. જો સંયુક્ત બેઠક બોલાવવાની હોય તો આર્ટિકલ 108 અંતર્ગત બોલાવાય છે. આ રીતે આપણે જેટલા પણ બધા પ્રાવધાનો જોયેલા છે તે આવી રીતનું ચાલતું હોય છે. લોકસભાના સ્પીકર હોય તો આર્ટિકલ 93 ની અંદર જણાવેલું છે. આ રીતના આપણે તેમાં આર્ટિકલ છે આપણા બંધારણમાં. આ રૂલ છે, કોઈ આર્ટિકલ નથી. આર્ટિકલ 198 એવું નથી, આ રૂલ છે. એટલા માટે મેં આને બોલ્ડ લેટરમાં લખેલું છે, રૂલ 198. ક્યાંનો? રોબકોબનો. જો તમે આપણા લાસ્ટ ઘણા બધા વિડીયો જોયા હોય, રેગ્યુલર તમે જોતા હોય તો તમને ખબર હશે કે રોબકોબ શું છે. અને જો તમે નવા હોય તો જણાવી દઉં આનું ફૂલ ફોર્મ શું છે. આનું ફૂલ ફોર્મ છે રૂલ્સ ઓફ પ્રોસિજર. રૂલ્સ ઓફ પ્રોસિજર, conduct of business. રૂલ્સ ઓફ પ્રોસિજર, conduct of business. આ છે તેનું ફૂલ ફોર્મ રોબકોબનું, જે આપણે લાગુ કરેલું છે. અને તેના જ રૂલ બુકની અંદર રૂલ નંબર 198 ની અંદર કોન્ફિડન્સ મોશન અને નો કોન્ફિડન્સ મોશન બંનેનો ઉલ્લેખ કરેલો છે. આપણા બંધારણમાં ઉલ્લેખ નથી. શા માટે એવું છે? શા માટે નો કોન્ફિડન્સ મોશનને સામૂહિક રીતે જ આપણે લાવવું પડે છે? આખી મંત્રી પરિષદને જ રાજીનામું આપવું પડે છે? અથવા તો આખી મંત્રી પરિષદ પ્રત્યે જ આપણે લાવી શકીએ, ઇન્ડિવિજ્યુઅલ પ્રત્યે નહીં લાવી શકીએ? તો આપણે જોયેલું છે કે જે સંપૂર્ણ મંત્રી પરિષદ છે તે સામૂહિક રીતે કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર છે. સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તો જો જવાબદાર હોય, રિસ્પોન્સિબલ હોય, તે જો સામૂહિક રીતે તે રિસ્પોન્સિબલ હોય તો ઓબ્વિયસલી જો બહાર નીકળવું હોય તો પણ તેમણે સામૂહિક રીતે જ નીકળવું પડે. હમ ચલેંગે તો હમ જીએંગે તો સાથ, હમ મરેંગે તો સાથ. અને તેથી મંત્રી પરિષદ આર્ટિકલ કયો છે જુઓ, આમાં છે આર્ટિકલ 75 કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. આપણે હવે આવતીકાલથી મીન્સ કે સોમવારથી જે પણ આપણે શરૂ કરવાના છીએ યુનિયન એક્ઝિક્યુટિવ, તેની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કારણ કે જે મંત્રી પરિષદ છે તે એક્ઝિક્યુટિવ્સમાં આવે છે. તો સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તેથી જ્યારે પણ તે નીકળશે તેમાંથી એક મેમ્બર નહીં નીકળશે, સામૂહિક રીતે જ નીકળશે. ઓકે,
આગળ વધીએ. લાસ્ટ આવે છે આપણું મોશન, તે છે ઠપકા પ્રસ્તાવ. એટલે કયું? કેન્સર મોશન? ના મિત્રો, આને કેન્સર નહીં વંચે, આને કહેવાય સેન્સર. શું વંચાય? સેન્સર. આપણે મૂવીમાં જોયેલું હોય, બોલિવૂડમાં સેન્સર બોર્ડ લાગે છે, સેન્સરે કટ કરી દીધું, એ છે આ સેન્સર મોશન. શું છે? તેને આપણે કહીએ છીએ ઠપકા પ્રસ્તાવ. બીજી વસ્તુ, વિપક્ષ દ્વારા લાવવામાં આવે છે ઠપકા પ્રસ્તાવ કે તમે કામ બરાબર નથી કરી રહ્યા. આ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલને પણ લાગી શકે છે. સામૂહિક રીતે પણ આ પસાર થઈ શકે છે, ઇન્ડિવિજ્યુઅલ પર પણ પસાર થઈ શકે છે. જો પસાર થઈ જાય તો રાજીનામું આપવું જરૂરી નથી, પણ તે જે તે ગૃહનો જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય તેના દ્વારા ઠપકો પડે છે, અને કામ બરાબર નહીં કરવા માટે ઠપકો પડે છે. અને બીજી વસ્તુ, આની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર નહીં આવશે, આની અંદર આવશે સ્પીકર. આમ તો તેને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહેવાય છે, પણ આની અંદર હું છેકીને એટલા માટે લખું છું કારણ કે પ્રિસાઇડિંગ ઓફિસરમાં બની શકે કે તમે એવું વિચારી લો કે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે એમાં રાજ્યસભા પણ આવી જાય, પણ જે ઠપકા પ્રસ્તાવ છે તે ફક્ત અને ફક્ત લોકસભામાં જ લાગુ થઈ શકે છે. શા માટે લોકસભામાં લાગુ થઈ શકે છે? એટલા માટે લોકસભામાં લાગુ થઈ શકે છે કારણ કે જેટલા પણ મંત્રાલયો છે, કેબિનેટના જેટલા પણ મિનિસ્ટરો છે, એ બધા લોકસભાના જ સભ્યો છે. રાજ્યસભાનો એક પણ સભ્ય તે આપણા મંત્રાલયની અંદર તેને કોઈ પણ પ્રકારની મિનિસ્ટ્રી મળેલી નથી, અને જો તેમને કોઈ મિનિસ્ટ્રી નથી મળી તો તેમને ઠપકો કેવી રીતે આપી શકાય? તેથી આ ફક્ત લોકસભામાં જ લાગુ પડે છે. તેથી તમારી કન્ફ્યુઝન દૂર નહીં થાય, તેથી હું અહીંયા સ્પીકર લખી દઉં છું. બાકી આમાં એકચ્યુઅલી મારી ટેવ છે, હું પ્રિસાઇડિંગ ઓફિસર જ આ શબ્દને યુઝ કરું છું એટલા માટે. તો સ્પીકર દ્વારા તેમને ઠપકો પડે છે, પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કામ બરાબર નહીં કરવા માટે. અને હા, પસાર થઈ જાય તો ફરીથી એકવાર વિશ્વાસ મત મેળવવો જરૂરી છે. શા માટે? કારણ કે પસાર થઈ ગયો એનો મતલબ એમ કે મેજોરિટી લોકો એટલે કે 50% જેટલા લોકોને પણ ફક્ત હું એવો નથી, એક તો વિપક્ષ દ્વારા આવે છે, બરોબર. બીજી વસ્તુ એ, જો વિપક્ષે આ પ્રસ્તાવ મોશનને લાગુ કર્યું એટલે તેને પસાર કર્યો, વિપક્ષને જો 50% વોટ મળી ગયા, એનો મતલબ એમ કે તમારી પાર્ટી એટલે કે સત્તા પક્ષની પાર્ટીમાં પણ કેટલાક લોકો એવા છે કે જે લોકોને તમારું કામ નથી ગમતું, તમે તેમનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તો તેથી તમારે તેમનો વિશ્વાસ પાછો મેળવવો જરૂરી બને છે. તો તેના લીધે ત્યારબાદ કોન્ફિડન્સ મોશન પાસ થવું જરૂરી છે, અને ત્યારબાદ જ તમે ફરીથી તમારી એ પોઝિશન પર રહી શકો છો કાયમ. ઓકે, આગળ વધીએ. હા, બીજી વસ્તુ એ જે મેં તમને કહ્યું કે કાયમ રહી શકો છો, એનો મતલબ એમ કે આની અંદર તમને રાજીનામું આપવું જરૂરી નથી, ફક્ત ઠપકો પડે છે, પણ ત્યારબાદ વિશ્વાસનો મત જે કોન્ફિડન્સ મોશન છે તે પસાર કરવું પડે છે, તેને જીતવું પડે. અને જેમ મેં તમને આગળ કહ્યું તેમ, જો કોન્ફિડન્સ મોશનમાં તમે ફેલ ગયા ત્યારબાદ રિઝાઇન આપવું પડે છે. ઠપકા પ્રસ્તાવ પસાર થઈ જાય તો રિઝાઇન આપવાની જરૂર નથી. ઓકે, તો અહીં થાય છે આપણો યુનિયન પાર્લામેન્ટનો અધ્યાય સમાપ્ત. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરથી યુનિયન એક્ઝિક્યુટિવ શરૂ કરીશું. તેની પહેલા લગભગ આપણે એક ક્વિઝ પણ રાખી દઈશું. આપણા જે પણ ક્વેશ્ચન્સ છે જેને લઈને આવી શકે છે, જે આપણે કોઈ પણ આવો એક ટોપિક કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણે રાખીએ છીએ, જે પૂછાઈ ગયેલા સવાલ અથવા તો પૂછાઈ શકવાના હોય તેવી શક્યતા હોય તેવા સવાલને લઈને તો આપણે વચ્ચે તે પણ રાખીશું. હવે તે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં રાખીશું, અથવા તો આવનાર જે પણ એક વીક છે તેની અંદર આપણે રાખીશું ગમે ત્યારે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા વિડીયો મંડેથી લઈને ફ્રાઈડે રોજ બપોરે 2 વાગ્યે 2 PM રેગ્યુલર અપલોડ થઈ જશે, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી જ્યારે પણ મારા વિડીયો આવે તમે તેનાથી અપ ટુ ડેટ રહો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.